હાય ફ્રેન્ડ્સ, તો આજે સવારના તો હું બહુ જ વહેલી ઉઠી ગઈ હતી, કેમ કે ના તો મને રાતે નીંદર આવે છે અને ના તો મને સવારના નીંદર આવે છે. એક ટાઈમ હતો જ્યારે બધા મને ઉઠાડતા કે હવે ઉઠ, સવાર થઈ ગઈ છે. ને એક હવેનો ટાઈમ છે જ્યાં મને ના તો અત્યારે રાતના નીંદર આવે છે, ના બપોરના, ના સવારના નીંદર જ પૂરી નથી થતી. તો ઉઠી ગઈ અને ઉઠીને પછી બનાવવાનું હતું ટિફિન. તો આજે ટિફિનમાં બનાવ્યું હતું મેં પરવરનું શાક બનાવ્યો હતો, ચણા વઘાર્યા હતા અને થોડુંક ચૂરમો પણ બનાવ્યો હતો. તો બસ બધું ભેગું કરી નાખ્યું. ત્યાં સુધી મારા હસબન્ડ છે એ તૈયાર થતા હતા. તો એ તૈયાર થતા હતા ત્યાં સુધી મેં બધી વસ્તુ રાખી દીધી અને એમનું ટિફિન ભરવાનું પણ હજી બાકી હતું. મેં રોજ થોડુંક લેટ ટિફિન ભરું, કેમ કે ગરમ ગરમ ભરીએ ને પછી ટિફિન ખાવામાં સારું ના લાગે. એકદમ ગરમ ગરમ ભરીએ ને તો પછી મજા નથી આવતી, એટલે મેં કીધું થોડુંક ઠંડુ થાય એટલે ભરું. તો બસ રોટલી ભરી નાખી, શાક ભરી નાખ્યું. અને એમને પરવરનું શાક બિલકુલ પસંદ નથી, પણ એમને જે નોર્મલ પરવરનું શાક બનાવીએ ને આપણે એ પસંદ નથી. તો આજે મેં એમના માટે ભરેલા પરવરનું શાક બનાવ્યું. તો હવે ખબર નહીં એમને પસંદ આવશે કે નહીં આવે, પણ પૂછીને જ બનાવ્યું હતું. કીધું કે ટ્રાય કર, પસંદ આવશે તો બીજી વખત કહીશ બનાવવાનું, નકા નહીં કહું. તો મેં એટલે ઓપ્શનમાં ચણા પણ વઘાર્યા જ હતા. મેં કીધું એ પસંદ નહીં આવે તો ચણા તો ખવાઈ જ જશે. તો બસ પછી એમનું ટિફિન ભરી નાખ્યું અને ટિફિન પેક કરી અને કીધું હાલો હવે આપણે પણ નાસ્તો કરી જ લઈએ. તો એમને કરી લીધો સવારનો નાસ્તો. મને સવારનો થોડોક ઓછો ભાવે છે, પણ ડૉક્ટરે કીધું છે અત્યારે ખાવાનું સવારના, તો મેં ખાઈ લીધું. ખાઈ અને પછી ઘરનું થોડું ઘણું કામ કરી નાખ્યું અને બસ ઘરનું કામ થઈ ગયું. હવે નાહવાનું બાકી હતું, તો નાહવા જવાની તૈયારી કરતી હતી તે યાદ આવ્યો જે કપડાં મશીનમાં નાખવાના બાકી છે. તો બસ કપડાં પણ મશીનમાં નાખી દીધા. કપડાં ધોવાઈ ગયા એટલે મેં પણ નાહી લીધું. નાહીને પછી રૂમમાં આવી. ખબર નહીં, આજકાલ બહુ જ ગરમી થતી હોય છે, નાહી લઈ તો પણ ગરમી જ થાય છે અને આમ રહેવાતું જ નથી. જાણે એસી ચાલુ કરીએ ને એટલી વાર જ મજા આવે, લાઇટ જાય ને તો વાત જ જવા દો. અને સવારના પાછા આજે હું ડ્રાયફ્રૂટ્સ પલાળ્યા હતા રાતે, તો ખાતા ભૂલી ગઈ. કાં તો પલાળતા ભૂલી જાઉં ને પલાળું ને તો સવારના ખાતા ભૂલી જાઉં. તો પછી મેં એ બપોરના ખાતા અને ડ્રાયફ્રૂટ્સ ખાઈ લીધા. એટલે થોડી વાર રહી અને પછી કીધું હવે ખાઈ જ લઉં, કેમ કે 12 સવા 12 જેવા થઈ ગયા હતા. પછી તો મેં પછી ચણા જ ખાઈ લીધા, કેમ કે શાક રોટલી મને પસંદ નથી આવતી અત્યારે ખાવામાં. તો મેં ચણા વઘારેલા હતા એ ચણા ખાઈ લીધા. બસ પછી આખો દિવસ કેમ નીકળી ગયો મને ખબર જ ના પડી. આડું અવળું કામ કર્યું, આરામ કર્યો, એમાં જ પછી રાતનો જમવાનું બનાવ્યો. તો રાતે જમવામાં પણ મને વધારે કાંઈ પસંદ નથી આવતું, એટલે મેં આજે ખાલી કાકડી જ ખાધી હતી અને પછી રાતના દૂધ પીશ કાલે સૂઈશ ત્યારે. તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.